શ્રાવણ માસમાં ઉપવાસ વધતા બનાસકાંઠાના ડીસા અને પાલનપુરના ફળ બજારમાં ચહલપહલ વધી છે। ઉપવાસમાં ફળહારનું મહત્વ વધતા કેળા, સફરજન અને નારિયેળની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે। ભાવ વધ્યા હોવા છતાં ગ્રાહકોની ખરીદી તે યથાવત છે। હાલ 20 કિલો કેળાના ભાવ 550 થી 600 રૂપિયા, જ્યારે 10 કિલો મોસંબી 300 થી 350 રૂપિયામાં વેચાઈ રહી છે। 20 નંગ નારિયેળનો ભાવ 1100 રૂપિયા સુધી પહોંચ્યો છે। સફરજનની કિંમત ગુણવત્તા પ્રમાણે 100 થી 150 રૂપિયા સુધી છે। બજારમાં મોટા ભાગનો ફળનો જથ્થો મહેસાણા અને અમદાવાદથી આવે છે। વેપારીઓના મતે શ્રાવણ પૂર્ણ થયા બાદ ફળોના ભાવમાં ઘટાડો થવાની શક્યતા। મોટાભાગનો અમારે યાર વધારે મહેસાણા અમદાવાદથી આવતો હોય, બરાબર, આગળથી બધું બહારથી આવે છે। બાકી કેળા એ વગેરે એ આગળ આણંદ યા રાજપીપળાથી આવતા હોય છે। શું કહેશો, અત્યારે માંગ પણ વધારે છે, એક તરફ ભાવ પણ વધારે છે, તે પણ ખરીદી શું થઈ ગઈ? ખરીદી છે બજાર ઊંચા હોવા છતાં પણ વેચાણ થાય છે। લોકો ઉપવાસના લીધે વેપાર થાય, લઈ જાય છે। શું કહેશો, આ ભાવ ઘટવાની શક્યતા છે? ભાવ ઘટવાની શક્યતા હવે ઘટશે, 4-5 દિવસ પછી ઘટશે, કદાચ ઘટશે તો, બાકી આ શ્રાવણ માસ લીધે ભાવ ઘટવાની શક્યતા કમ રહેશે।